બીએપીએસ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદમાં બિરાજમાન હતા અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં 2200 હરિભક્તોની ભોજનની વ્યવસ્થા હતી અને એના માટે મિષ્ટાન માટે જલેબીનો આથો, જે આ પાકશાસ્ત્રમાં જે નિપુણ હશે ને ખબર હશે, જલેબી બનાવવા માટે એની પહેલાં પૂર્વ તૈયારી કરવાની હોય, એનો આથો લાવવાનો હોય. તો એના માટે ત્યાંના સંતોને વ્યવસ્થાપક હરિભક્તોએ બધી વ્યવસ્થા કરીને એક તપેલું મોટું એમાં એ આથાની વ્યવસ્થા કરી 2 દિવસ અગાઉ, અને બધું ચાલતું હતું. અને મંદિરમાં તો કેવું છે, બધી પ્રકારના હરિભક્તો યુવકો સેવામાં જોડાયેલા હોય. એમાં અમુક યુવકોને તો કે આ ગંધાય છે ને, આ શું છે, એને ખબર નહીં કે ભાઈ આ જલેબીનો આથો છે. એટલે એને એમ કે આ દુર્ગંધ મારે છે, એટલે એને જલેબીનો આથો છે કોઈને પૂછ્યા વગર, રિસ્પોન્સિબલ પર્સનની પરમિશન લીધા વગર, અત્યારે બધાને કેવું મને પૂછીને જ કરે, પણ પૂછ્યા વગર આ યુવકોએ છે, આ ગંધાતું હતું ને એટલે એમ કે કદાચ આ રહી ગયું હશે, ચાલો આપણે ઢોળી દીધું. અને પછી સંતોને ખબર પડી, સંતો કે હવે ભગવાનની ઈચ્છા. પ્રશ્ન હવે કે ભાઈ તાત્કાલિક બનાવવું શું, એ પ્રશ્ન હતો. અને આ જે હરિભક્તની રસોઈ લીધેલી ને એને કમિટમેન્ટ આપેલું કે ભાઈ જલેબી સાટાની રસોઈ છે, પછી તાત્કાલિક તો શીરો બની જાય, સુખડી બની જાય, ન બને એવું નહીં, ફર્સ્ટ ક્લાસ શીરો બની જાય, પણ ઓલા હરિભક્તોનું મન સાચવવાનું. એટલે પછી સંતો છે પ્રમુખ સ્વામી મહારાજને કહે છે, સ્વામી આવું બન્યું. સ્વામી કે ભગવાનની ઈચ્છા. ખાઈને ઢોળવું હતું, પછી તો આપણે ટોયલેટ જઈએ છીએ, એ પહેલાં ઢોળી દીધું. કે સ્વામી ઓલા હરિભક્તોને જલેબી સાટાની રસોઈ, સ્વામી કે લઈ આવજો અમારી પાસે. અને સ્વામીએ કહ્યું કે ભાઈ જો હવે આ જલેબીની રસોઈ કરેલી, પણ હવે સ્વયંસેવક બધી ભૂલ થઈ છે, એટલે હવે ઢોળાઈ ગયું છે, એની બદલે હવે આપણે શીરો બનાવીએ છીએ, તમે રાજી રહેજો. જો સ્વામીએ હરિભક્તને સાચવા, સંતોને સાચવા, સ્વયંસેવકોને સાચવા અને કોઈ પણ પ્રકોપ કર્યો નહીં. આ બીએપીએસ સંસ્થાનું સંચાલન પ્રમુખ સ્વામી મહારાજે એ કર્યું છે. 45 વર્ષ પોતે ગુરુપદ પર રહ્યા અને 65 વર્ષ પ્રમુખ પદ પર રહ્યા. આવી લાગણી સાથે સામેવાળાની લાગણી સમજે. ભૂલ થવી એ નેચરલ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થશે, એ ભૂલનો આપણે સ્વીકાર કરવો પડશે. ભૂલ થવી એ પાર્ટ ઓફ લાઈફ છે, અને ભૂલને ભૂલવી એ આર્ટ ઓફ લાઈફ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ આર્ટ હતું. એટલે પ્રમુખ સ્વામી મહારાજના વચને સેંકડો સંતોએ દીક્ષા લીધી, સેંકડો હરિભક્તો છે સેવા કરે છે. આ બીએપીએસ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજ એ પોતે કહે છે પરિવારના મૂલ્યોને દ્રઢાવવા માટે કે આપણે પરિવારમાં જે પુત્ર વધુ આવે એની સાથે પુત્ર વધુ નહીં, પણ દીકરીનો વ્યવહાર રાખવો. સત્સંગ દીક્ષા ગ્રંથ એ લખ્યો, એમાં લખેલું છે. અને પુત્ર વધુએ છે એના સાસુ સાથે સાસુનો વ્યવહાર નહીં, પણ માતાનો વ્યવહાર કરવો, તો તમારા પરિવારમાં છે પ્રેમ રહેશે અને પરિવારમાં આનંદ આવશે. ખૂબ સંપત્તિ હોય એના કરતાં પણ વધારે આનંદ આવશે. અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે, એમને અનુભવ હશે. જ્યારે આપણે નાના હતા ત્યારે ઘરે આવતા ત્યારે માતા પિતા બધી આમ વાત કરે, વાતમાં કોઈ આમ વિષયો બદલાયા કરે, પણ બધા રાજી હોય રાત્રે. એ વખતે મોબાઈલ નહોતા, ફેસબુક નહોતા, સ્નેપચેટ નહોતું, પણ એના કરતાં પણ આનંદ રાત્રે પરિવારના સભ્યો સાથે બેસે ને એનો હતો. હવે તમને આનાથી આગળનો એક પ્રસંગ કહું. 1985માં બીએપીએસ સંસ્થાએ ગુણાત્યાન દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન કરેલું. 59 દિવસનું. એમાં શરૂઆતના દિવસોમાં એક ઘટના બને છે. શું બને છે કે જે મુખ્ય પ્રવેશ દ્વાર એ છે ને, આપણે બંગાળથી કારીગરો બોલાવેલા. બંગાળમાં આર્ટ વધારે સારું, અને એ લોકોએ ફર્સ્ટ ક્લાસ એ આર્ટ સાથે એક ગેટ તૈયાર કરેલો.
અને એ ગેટ હતો ને એ કંતાન ને શણ એનું બનાવેલું. પણ કોઈ વ્યક્તિ, કોઈ પૂર્વગ્રહથી, કોઈ ઈર્ષાથી કે જે કારણથી ઉત્કર્ષ ન ખમી શકે, ઘણા કારણો, પણ કોકે છે એ ગેટને છે ને કાંડી લગાડી. હવે આ ગેટ ત્યાં સિક્યુરિટીવાળા હોય, સ્વયંસેવકો હોય, બધા ડિપાર્ટમેન્ટના સંતોની રિસ્પોન્સિબિલિટી હોય, પણ ગેટને આગ લાગી ધડ 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 કરતા અડધો ગેટ બળી ગયો. બધા સ્વયંસેવકો મદદમાં આવી ગયા, અડધો ગેટ બચાવ્યો. આ સમાચાર પ્રમુખ સ્વામી મહારાજને આપે છે કે આવું થયું. સ્વામી કે કંઈ વાંધો નહીં, અમે કાલે આવીશું, જોઈશું. એ દિવસે સાંજે સંતોની એક વિશિષ્ટ સભા. એ સભામાં પ્રમુખ સ્વામી મહારાજે આ વાતનો કોઈ ઉલ્લેખ કર્યો. એકદમ પેશન્ટ રાખ્યું, ધીરજ રાખી, શાંતિ રાખી. બીજે દિવસે સવારે જે પૂજા થાય, પછી મહાનુભાવોને મળે, મુલાકાત, પછી 9 વાગે સ્વામી આ સર્વે કરવા આવે છે. અને ત્યાં બધા સંતો હતા વિભાગીય. કોઈ ડિપાર્ટમેન્ટના સંતોને પ્રમુખ સ્વામી મહારાજ દોષારોપણ કરતા નથી કે તમારે ધ્યાન રાખવું જોઈએ. સલામતીવાળાનું કીધું, બાંધકામવાળાનું કીધું, સ્વયંસેવક દળના જે સંતો હતા એનું કીધું, સ્વયંસેવકોને બધા તમારે કશું નહીં. હવે આપણે શું કરવું છે? એટલે એમાં સંતોએ કીધું કે સ્વામી જો હજી તો 2-3 દિવસ થયા છે, આપણે ગેટ છે ટોટલી ડિમોલિશ કરી નાખીએ. સ્વામી આમ જોવે છે, પછી બધા જુદા જુદા સજેશન આવે. સ્વામીએ પછી છે, મહંત સ્વામી પણ હતા એ વખતે સદગુરુમાં. એટલે મહંત સ્વામી અને સ્વામીનો મત એવો પડ્યો કે આ અડધો ગેટ છે ને એ જોઈને આપણે છે ને તૈયાર કરો. પણ સ્વામી બધા કારીગરો જતા રહ્યા છે અને આ તો આર્ટવર્ક છે. સ્વામી કે આપણા સ્વયંસેવકો હરિભક્તો આવ્યા છે સેવામાં, ઘણા બધા મિસ્ત્રી છે, આર્ટનું જાણનારા છે, એને તમે ભેગા કરો, એને અત્યારે જે સેવામાં છે એમાંથી ખેંચી અને આ સેવામાં અત્યારે તાત્કાલિક જોડો. અને સ્વામીના વચને સંતોએ છે આ બધું સર્વે કર્યું અને એવો જ અડધો ગેટ. સ્વામી કે જો અડધો ગેટ છે જોઈ જોઈને બનાવવાનું છે, જે મટીરિયલ જોતું હોય તમે લાવી દો, ક્યાંથી લાવ્યા તમને ખબર છે. એટલે પછી સ્વામીનો આગ્રહ, એટલે હા પાડી અને ગેટ બનાવવાની શરૂઆત કરી. તમને આશ્ચર્ય થશે, 3 દિવસમાં પાછો ગેટ જેવો છે એવો ઊભો થઈ ગયો. અને એનાથી આગળની વાત કરું, પરમેનન્ટ BAPS સંસ્થામાં ડેકોરેશન ડિપાર્ટમેન્ટ વેલ સેટ થઈ ગયો, વેલ એસ્ટાબ્લિશ થઈ ગયો. એક પ્રસંગ બન્યો, એને તમે કેવી રીતે લ્યો છો? બને ઘરમાં દૂધ ઉભરાશે, ઉતાવળ હોય, ભૂલી જાય, કોકનો ફોન આવી જાય, ફોનમાં લીન હોય, એ વખતે છે પ્રશ્ન બનશે. એ વખતે આપણે છે થોડું પેશન્સ રાખવાનું છે, થોડી